નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિને આજે આવી ગયો છું બિઝનેસ હબ એક્સપોમાં વાવથરાદની અંદર અને અત્યારે વધારે ને વધારે વેપારને વેગ મળે એટલા માટે એક બિઝનેસ એક્સપો 2026ની અંદર પહેલી વખત એક એક્સપોનો શરૂઆત કરવામાં આવી છે. તો ત્યારે અત્યારે બધા ટોલની અંદર જઈને આપણે વિઝિટ કરીશું, અલગ અલગ પ્રકારના વિઝિટિંગ કરીશું. તો ચાલો હું તમને વિઝિટ કરાવું. તો કેમેરામેનને કહીશ કે ચાલો આપણી સાથે આવી જાય. નમસ્કાર મિત્રો, અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રેમજીભાઈ વકીલ અને આ બિઝનેસ હબ વિશે તમે શું કહેવા માગશો? આ વાવથરાદના જે અહીં વેપારી મિત્રો છે એમને ખૂબ વૃદ્ધિ થાય અને આગળ વધે અને લોકોને ખબર પડે એના માટે મોટે પાયે અહીંયા લોકો આવી રહ્યા છે અને અલગ અલગ સ્ટોલ ખોલી રહ્યા છે. મારી સાથે અમારા આયોજક સાહેબ શ્રી મેહુલભાઈ નાયક સાહેબ છે, એમના સાથે તમે વાત કરશો. સાહેબ શ્રી, તમારું શું કહેવું છે આ વિશે થરાદના? વાવથરાદ જિલ્લાના આવનારા ભવિષ્ય માટે ખરેખર આ એક એવી તક છે કે જ્યાં આગળ અલગ અલગ પ્રકારના કૃષિ લાયક રિયલ એસ્ટેટ પ્રમાણે જ્વેલરીના તમે અલગ અલગ નવી નવી ટેકનોલોજી સાથે અહીંયા આગળ વેપાર મેળાની અંદર સ્ટોલ અવેલેબલ છે કે અહીંની આવનારી પેઢી માટે પણ જે યુવા પેઢી છે એને પણ નવા નવા વિચારો મળશે, નવી નવી બિઝનેસની તકો મળશે. એટલે બહુ જ સારું એવું આ 2026ની અંદર જે આ એક્સપો કર્યું છે એની અંદર વેપારી સંગઠનને કેટલો લાભ મળશે? વેપારી સંગઠનને પુષ્કળ પ્રમાણમાં લાભ છે, કારણ કે કાલની અને અત્યારની ગણો તો હજુ તો બીજો દિવસ અડધો જ થયો છે. લગભગ 25,000 કરતાં વધારે જનતાએ એનો લાભ લઈ ચૂક્યા છે અને લોકોનો રિસ્પોન્સ પણ જે અમે પ્રાપ્ત કરી રહ્યા છીએ એ ઘણો સારો છે. બરાબર. કેટલી લોકોની વ્યવસ્થા રાખવામાં આવે છે કે આટલા લોકો આવે તો અહીંયા કને વ્યવસ્થા પણ જળવાઈ રહે? લગભગ અમારા તરફથી 30,000 થી 35,000 પબ્લિક 3 દિવસમાં આવી શકે ત્યાં સુધી, અને એનાથી પણ વધારે આવે તો પણ અમારી પાસે સગવડ છે. તો મિત્રો એમને એમ કહેવું છે કે 30,000 થી 35,000 પણ વસ્તી આવે તો એમને માટે અને વ્યવસ્થા પણ જળવાઈ રહે છે. દરરોજની 30,000 થી 35,000 દરરોજની 30,000 થી 35,000 ને લગભગ 3 દિવસની અંદર 1.5 લાખ વસ્તી લગભગ વિઝિટ કરશે એવું અંદાજ છે અમને. 50,000 થી વધારે 50,000 થી પણ વધારે વસ્તી વિઝિટિંગ કરશે એવો અંદાજ છે. અને 2026ના એક્સપોની અંદર ઘણો બધો વેપારી સંગઠનને એક લાભ મળવાનો છે, ઉત્તમ તક મળવાની છે. અને આપણે ખાસ એવા અર્જનભાઈ ચૌધરીને પણ પૂછીશું કે આ 2026નો એક્સપો સૌ પ્રથમ સ્ટાર્ટ કરી રહ્યા છે, કેવો અનુભવ રહ્યો આમ તમારો? સાહેબ, અનુભવ તો એવો હતો, ગઈ વખતે એક્સપો થયો ને એ વખતે મારે એક નાનો સ્ટોલ હતો. બરોબર. આ વખતે મને ગઈ વખતે ખૂબ ફાયદો થયો હતો. હા, બરોબર. એટલે મેં પોતાની વાવથરાજના નામે 4 બ્રાન્ડ બનાવી છે. હા. અને આ વખતે હું આયોજક છું. હા, બરોબર. અને જે વાવથરાજની જનતાએ અમારા એક નાના ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જે એમને સપોર્ટ કર્યો છે, બરોબર, એ બદલ વાવથરાદ અને બનાસકાંઠા અથવા ઉત્તર ગુજરાતની જનતાનો હૃદયથી આભાર માનું છું અને યુવાનોને કહું છું કે આવો અને આપનો સ્ટાર્ટઅપ કરો. બરોબર. આ 2026ના સ્ટાર્ટઅપ કર્યું આપણે બિઝનેસ એક્સપોનો, વેપારી સંગઠનને આમ કેટલો ફાયદો? વેપારી સંગઠનોને ખૂબ જ મોટો ફાયદો છે, કારણ કે છેલ્લા અઠવાડિયું પછી તમારી પાસે સ્ટોલ જ નહોતો. કારણ કે જે એનો ફાયદો થયો એટલે લોકો પાલનપુર હોય, ડીસા હોય, દિયોદર, ભાભર બધેથી સ્ટોલ અહીં લાગેલા છે. ખેડૂતોને શિક્ષણને લગતી સ્કૂલોના, યુનિવર્સિટીઓના સ્ટોલ છે. નમસ્કાર મિત્રો, અહીંયા કાન જે સ્ટોલ લગાવવામાં આવ્યો છે બિઝનેસ હબની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર એની અત્યારે ચર્ચા થઈ રહી છે, એનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને તમારી પણ એક તમારી ઓળખ અલગ છે કે તમે એક સાંસ્કૃતિક રીતે અત્યારે જે પહેરવેશ બનાવો છો એ તમારા પર્સનલ રીતે તમારો જે સ્ટોલ છે એના વિશે તમે શું કહેશો? પર્સનલ તો મારો વાવથરાજ કલ્ચરનો સ્ટોલ છે, જે આપણો વાવથરાજનો અઢીવટો અને પેરણ છે એનો સ્ટોલ છે. અને હું લોકોને કહું છું કે આપણા વડવાઓ પહેરતા હતા અને તમે પણ પહેરો. આપણે દક્ષિણના રાજ્યોમાં જઈએ તો આડી લુંગી આપણા ઉપરાષ્ટ્રપતિ પણ શપથ લેતી વખતે એમનો ડ્રેસ પહેરે છે. તો આપણે પણ આપણી જાત ઉપર ગૌરવ ગણી આપણા વડવાના પરિવેશને આગળ લાવવા માટે મેં વાવથરાજ કલ્ચરના નામે પોતાનો સ્ટોલ શરૂ કરેલ છે. જી સર, અને તમે એના કારણે અત્યારે ઓળખી રહ્યો છે અને ઘણા બધા લોકો અને આજ ખાસ કરીને યુવાનો અત્યારે એનાથી વધારે પ્રેરિત થઈ રહ્યા છે. ખરેખર સાહેબ તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમે એક નવો પ્રકારનો એક આઈડિયા લાવ્યો, કારણ કે અત્યારે આધુનિક ટેકનોલોજીની અંદર અલગ અલગ પ્રકારના ટેકનોલોજી પ્રમાણે આવે છે, પરંતુ એક સાંસ્કૃતિક વારસાને તમે જાળવણી માટે કર્યું છે. તો એ પણ તમે ખૂબ સારો, કેવો રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે? ખૂબ સારો છે. અને ફરી આવતી સાલ પણ અમે એક્સપો યોજવાના છે 2026ની અંદર. તો આપ સૌને સાથ અને સહકાર આપ્યો છે અને આવતીકાલે પણ હજુ રવિવારના દિવસે પણ ચાલુ છે. તો આપ સૌ વધારો. આભાર. કેટલા ટોલ નાખેલા છે આમ કુલ અંદર? ટોલ અમારી પાસે 75 હતા અને બીજા અમે શિવનગરની જે કલા છે એમને 15 સ્ટોલ પ્લસ આપેલા છે. અને જે મોટા વાહનો છે, થ્રેસર છે, રોટાવેટર છે, એમના 12 લગાડેલા છે. એટલે 80 જેવા સ્ટોલ છે. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.
તો મિત્રો અર્જનભાઈ પછી આપણે અંદર સ્ટોલની અંદર મુલાકાત લઈ ગઈ છે. અલગ અલગ પ્રકારના સ્ટોલની અંદર આપણે મુલાકાત લેશું અને અલગ અલગ પ્રકારના ઇન્ટરવ્યૂ કરશું. તમામ સ્ટોલે જઈ અને આપણે વિઝિટિંગ કરીશું કે કેવા કેવા પ્રકારનો તે માલ વેચે છે, કેવા પ્રકારનો અંદર વેપારને વેગ મળી રહ્યો છે એની પણ આપણે માહિતી મળીશું. તો કેમેરામેન અશોકભાઈને કહીશું કે ધીરે ધીરે ચાલી આવે. તો આપણે એક કાકા અંદર ગાડી ઉપર છે. શું નામ છે કાકા તમારું? મારું નામ ગણેશભાઈ લીંબાઉ. અચ્છા, શું અહીંયા એક્સપોની અંદર આવીને કેવો તમારો અનુભવ કેવો રહી રહ્યો છે? અનુભવ તો હવે શરૂઆત મેં કરી છે, આગળ જોઉં કેવું લાગે એ બધું. મજા આવે તો સારું એ. એટલે તમે અહીંયા કને એક્સપોનું વિઝિટિંગ કરવા આવ્યો છે? તમારો ખુદનો ટોલ છે? ના, હું તો વિઝિટિંગ કરવા અચ્છા, આવ્યો. બરોબર. આ કેવું લાગી રહ્યું છે આવીને? મસ્ત લાગે છે. કયા ગામથી તમે છો? લીંબાઉ. બરોબર. અહીંયા કને એક આપણા કાકા પણ મળી ગયા છે અને ટેડકર ઉપર લગી રહ્યા છે. ખેડૂત જ્યારે ટેડકર ઉપર બેસે છે ત્યારે જેનો અનેરો એક આનંદ જ હોય છે. તો ટોલના માલિક કોણ છે? શું નામ છે તમારું? દલાભાઈ પટેલ. શું તમારા ટોલની ખાસ વિશેષતા શું રહેલી? અમારા ટોલની વિશેષતા એ છે કે અમારા જે ટ્રેક્ટરના નવા જે મોડલો આવ્યા છે બરોબર. એ અમે અત્યારે અહીં માર્કેટિંગ કરવા માટે ને લોકો સુધી પહોંચાડવા માટે અહીં સ્ટોલ રાખેલો છે. ખાસ કરીને અત્યારે કયા કયા ટેડકરો છે એમ? અમારા પાસે 42, 45, 50, 60 બધા મોડલો અમારી પાસે અવેલેબલ છે અને લોકો મોડલ ખરીદે છે અને અહીં જોવા માટેની અમે પ્રદર્શની રાખી છે. બરોબર. આ થરાદની અંદર એક્સપો ઉજાવ્યો એની અંદર આ ટોલ નાખ્યો એમાં તમને કેટલો ફાયદો થયો કે એમ કેવો તમારો અનુભવ? અમે ગઈ સાલ પણ ટોલ રાખ્યો હતો અમારો અને સ્ટોલને કારણે અમને બહુ ઇન્ક્વાયરી મળી હતી ને એના કારણે અમારું સારું માર્કેટિંગ થયું હતું. બરોબર. અને અમારું જે નવું મોડલ લોન્ચ થયું હતું એ પરબતભાઈ સાહેબના હાથે મેં લોન્ચ કરાવ્યું હતું ને એને કારણે અમારા ટ્રેક્ટરનું સેલિંગ સારું એવું આ સાલ વધ્યું છે અને એના કારણે અમે બીજો સ્ટોલ રાખ્યો આ સાલ. શું નામ તમારું કીધું? દલાભાઈ પટેલ. તમારી મેન વિઝિટ બ્રાન્ચની ઉપર કર્યું હોય તો એનું એડ્રેસ શું છે? અમારો બ્રાન્ચ છે અમારી સનફ્લાવર હોટલની બાજુમાં અને એક્સિસ બેંકની હોમે ડીસા હાઈવે રોડ ઉપર અમારો અર્બુદા ટ્રેક્ટર્સ કરીને મારી ફર્મ છે અને ત્યાં અમારી બ્રાન્ચ છે. ઓકે, બરાબર. થેન્ક યુ. તો મિત્રો હું આવી ગયો છું બીજા ટોલની અંદર અને અહીંયા બીજા પણ એક્સપોની અંદર આવેલા છે. શું નામ છે ભાઈ તમારો? ચેતનભાઈ પ્રજાપતિ. અચ્છા, પ્રજાપતિ છે એમને. શું તમારો બિઝનેસ એક્સપોની અંદર આવીને કેવો અનુભવ રહી રહ્યો છે? બહુ સરસ રહ્યો અનુભવ. એનો અનુભવ લેવા જેવો હોય. અચ્છા, બરોબર. કેટલા લોકો અહીંયા આવે છે? હું છો તમને અંદાજો લાગી રહ્યો છે? હજારોથી વધારે આવે છે લોકો અને સારું છે, અનુભવ સારો મળશે. અચ્છા, બરાબર. આપણે ટોલની અંદર પણ અંદર આવી ગયા છે અને આપણે અંદર વિઝિટિંગ કરીશું. તો અહીંયાના એક સ્થાનિક શું નામ છે ભાઈ તમારું? મારું નામ જય એતલભાઈ સોની છે. શું તમારા ટોલની ખાસ વિશેષતાઓ શું રહેલી છે? મારા સ્ટોલની વિશેષતા એ છે કે મારા સ્ટોલની અંદર ઇમિટેશન જ્વેલરી, બરોબર, ગોલ્ડની 22 કેરેટ જ્વેલરી અને બરોબર. ડાયમંડની રિયલ ડાયમંડની જ્વેલરી છે. મેન સ્થળ તમારું એડ્રેસ જોતું હોય તો કઈ જગ્યા છે? આપણે જેજેની લાઇનની અંદર વૃંદાવન હાઉસ છે. બરોબર. અચ્છા, 2026ના એક્સપોની અંદર તમને કેટલો ફાયદો જણાઈ રહ્યો છે? 2024ના એક્સપોની અંદર અમને ખૂબ લાભ મળી રહ્યો છે. એટલી અમે આ એક્સપો પૂરો થાય એટલે આરી સ્કીમ ચાલુ કરીએ છીએ. 10,000ની ખરીદી ઉપર આપણે એક કૂપન આપશું. એની અંદર બધા ઇનામો છે. આપણે એની અંદર ગાડી, એક્ટિવા, ટીવી આ બધી વસ્તુઓ પણ આપવાની છે. તો મિત્રો એમની અંદર જે આ એક્સપો પૂરો થયા પછી બીજા મહિનાની અંદર એક ઓફર પણ ચાલુ કરવાની છે. 10,000ની વસ્તુ જે પણ ખરીદે તો એમની અંદર જે લખ્યું હોય કે ગમે એને ના, એ 10,000ની ખરીદી જે કરશે. અચ્છા, બરોબર. બધાને 10,000ની જે પણ વસ્તુ કરશે એની અંદર ગાડીઓ છે, એક્ટિવા છે, ટીવીના ઇનામો તમે જોશો કે અલગ અલગ પ્રકારના છે. એમને મળવાપાત્ર થઈ શકે છે. 80 એવું છે એમ લખીને એવું કંઈ નહીં એમને? ઓન ધ સ્પોટ કૂપનની અંદર જે પણ વસ્તુ લાગી એ વસ્તુ એને એ ટાઈમે જ અચ્છા, તમારે અહીંયા કને કૂપન આવશે. એ કૂપન જેવી તમે સ્કેચ કરશો અને એની અંદર ઓન ધ સ્ટોપ તમને તાંતામાં જે લાઈવની અંદર તમને મળી જશે, જે તમારા કૂપનની અંદર લાગશે 10,000નું તમે લેશો તો એકવાર અવશ્ય એમની મુલાકાત લેશો એમના સ્થળની અંદર. ફરી એકવાર એડ્રેસ બોલી દો ને તમારું. આપણે જેની લાઇનની અંદર વૃંદાવન ઓર્નામેન્ટ પ્રાઇવેટ લિમિટેડ. મિત્રો આપણે અલગ અલગ પ્રકારના સ્ટોલની અંદર જશું અને અલગ અલગ પ્રકારનો અત્યારે માહોલ જોઈ શકો છો. અલગ અલગ પ્રકારના સ્ટોલ રહી જાય છે અને બીજો એક્સપોની અંદર ઘણા લોકોના ખૂબ જ સારા એવા રિવ્યૂ રહેલા છે અને અલગ અલગ લોકોને પણ આપણે પૂછીશું. અહીંયા સ્થાનિક લોકોને પણ પૂછીશું. કાકા શું નામ છે તમારું? રમાભાઈ. રમાભાઈ, કયા ગામથી આવો છો? ગુજરાતી. અચ્છા, તમારે કોઈ ટોલ છે કે પછી તમે કને વિઝિટિંગ કરવા આવ્યા છો? કાલે વિઝિટ કર્યો. અચ્છા, કેવો રહ્યો છે તમારો અનુભવ? સારું. કેવો તમારો અનુભવ કર્યો? તમારે ખાસ કરીને તમે ખેડૂત છો તો તમારે અહીંયા કને કઈ વસ્તુ એવી છે કે જે તમારે લાભદાયક થઈ શકે? બધી લાભદાયક જે વસ્તુ લોક નહીં બધી લાભદાયક. થરાદ એક હવે નવા એક વિકાસ તરફ જઈ રહ્યો છો. થરાદ હવે જિલ્લો બની રહ્યો છે તો થરાદ વિશે તમારું શું કહેવું છે? શું સારું. અચ્છા, એક બીજા પણ કાકા આવી રહ્યા છે. તમારું કાકા શું નામ છે? ચૌધરી કેશિયાભાઈ. ચિયું ગામ તમારું કયું? ગમડા. અચ્છા, શું કહેશો 2026ના એક્સપો વિશે?
વીકે છે અચ્છા, તમારો એક ટોલ છે કે પછી વિઝિટિંગ કરવા આવી રહ્યા છો? અમે જોવા માટે આવ્યા. અચ્છા, બરોબર. કેવું સારું રહ્યું છે અહીંયા? આ સારું તો કાકા પણ આવી ગયા છે ને અલગ અલગ પ્રકારના એક મિત્ર પણ છે. શું નામ છે ભાઈ તમારું? પરમાર મહાવીરભાઈ નારાયણભાઈ, કયા ગામથી આવો છો? વજેગઢથી. અને આ એક્સપોની અંદર આમ તો તમારી ઉંમર નાની છે, પરંતુ તેમ છતાં તમારો એક્સપોની અંદર કેવો અનુભવ રહેલો છે? સારો. સારો રહેલો છે આમને. બરોબર. તમે કેવા કેવા ટોલની અંદર વિઝિટિંગ કરી છે અમે ટ્રેક્ટરવાળા કે ટોલમાં. પછી આપણે મફતની ચોકલેટ જ ખાધી છે? હા, મફતની. નમસ્કાર મિત્રો, આપણે એક બીજા રિઝલ્ટની અંદર આવી જાય સિસ્ટમ રિજનની અંદર અમને એમના ટોલની અંદર પૂછીશું શું આ બે રંગબેરંગી પતંગોનું છે ને શું તમારો અંદર ટોલનું શું ખાસ વિશેષતાઓ રહેલી છે? શું ખાસ વિશેષતા? સૌથી પહેલાં તમારું નામ શું છે? મારું નામ દિલીપ છે. બરોબર. આપણે સિસ્ટમ સીઝન્સમાંથી આપણે અહીંયા બધી અવનવી વેરાયટીની બધી અમદાવાદ જેવી પતંગ અહીંયા મળશે. અચ્છા, મતલબ ખાસ કરીને ઉત્તરાયણ માટે પ્રેરિત છે એમને? હા, ઉત્તરાયણ માટે ખાસ આપણું. આ સ્ટોલ પૂરો થઈ ગયા પછી તમારો મેન સ્થળ કઈ જગ્યાએ છે? અમારો માર્કેટ યાર્ડની બહાર ધાનેરા 3 રસ્તાની સામે અર્બુદા શોપિંગમાં. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ પ્રકારની દરેક પ્રકારની ફેન્સી જોવા મળી રહ્યા છે. વાંઢા લોકો માટે પરીની પણ પતંગો અહીંયા ગોઠવવામાં આવી છે, અલગ અલગ પ્રકારની છે. તો તમે એકવાર અવશ્ય આ ટોલની પણ મુલાકાત લેજો. આ થરાદના 2026ના બિઝનેસ એક્સપોની અંદર તમારો કેટલો ફાયદો જણાઈ રહ્યો છે? ફાયદો 100% છે. અહીંયા 50,000થી વધુ પબ્લિકની અવર જવર થવાની છે. બરોબર. કે એમનાથી અમને મૂળ લોકો તરફથી અહીંયા તમને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? આયોજક તરફથી કેવો રિસ્પોન્સ મળી રહ્યો? એકદમ સારો. આવો થરાદમાં થવું જોઈએ. ઓકે, આભાર તમારો. તો મિત્રો આજે આપણે આવી ગયા છે શીતળા ડેવલપની અંદર, પણ એમના પણ આયોજકને આપણે પૂછીશું કે શું નામ છે તમારું? મારું નામ વસરામભાઈ નાગજી બરાબર. શું તમારા ટોલની શું ખાસ વિશેષતાઓ રહેલી છે? ખાસ અમારું શીતળા ડેવલપર્સ કરીને અમારી ઓફિસ છે. બરોબર. અને અમે જમીનનું લેવેચનું કરો છો. બરોબર. તો અમે જે એક સાઈડ મિલી છે શીતળા બેંગ્લોજ કરીને, એમાં આ એક જાહેરાત અને ગ્રાહક સુધી પહોંચવાની બરોબર. વાત છે. એક્સપોની અંદર અત્યારે અઢળક વસ્તી આવવાની છે, તો 2026ના એક્સપો વિશે તમારો કેટલો અંદર આ ટોલ નાખ્યા પછી કેટલો ફાયદો જણાઈ રહ્યો છે? અમને ખૂબ ફાયદો દેખાઈ રહ્યો છે, કારણ કે વસ્તી લગભગ ધાર્યું નહોતું એનાથી પણ વધારે બરોબર. જે વસ્તી પબ્લિસિટી થાય છે અને પબ્લિક આવે છે, તો પબ્લિક આવવાથી અમારો સંપર્ક વધશે, એમનો કોન્ટેક્ટ વધશે અને અમારા એકબીજાના વિચારો નજીક પહોંચશે એવું અમને મતલબ તમારી માર્કેટિંગ એ છે ફ્રીની અંદર અને એક પણ સારા વ્યક્તિ સાથે. અને આ તો અત્યારે 2026નો એક્સપો ઉજાઈ રહ્યો છે અને અત્યારે થરાદ જિલ્લો આપણો દિવસે ને દિવસે અત્યારે વિકાસ તરફ થઈ રહ્યો છે, તો એના વિશે તમે શું કહેશો? થરાદ એક ધબકતું શહેર પહેલેથી હતું, પણ જ્યારે આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને આજે થરાદનો વિકાસ જે હરણફાળ વધી રહ્યો છે. આજે લગભગ ઘણા બધા એવું કહેતા હોય છે કે મુંબઈમાં ભાવ નથી, એવા થરાદમાં પ્રોપર્ટીના ભાવ છે. એ એક થરાદની પ્રજા સ્વયંભૂ જાગૃત છે. થરાદની પ્રજા જમીનમાંથી પૈસા ઉત્પન્ન કરે છે, કારણ કે અહીંયાનો ખેડૂત સદ્ધર છે અને ખેડૂતની જે અહીંયા દાડમ છે, આધુનિક ખેતી એ પણ ખૂબ સરસ રીતે કરે છે. એટલે એના લીધે થરાદ ખૂબ મજબૂત છે. થરાદમાં અત્યારે ઘણી બધું એવું દેખાઈ રહ્યું છે કે બહારથી ઘણા બધા ભાઈ રોકાણવાળા પણ આવે છે, ઘણા બધા ધંધાવાળા. મૂળ કહેવા જઈએ તો રાઉન્ડ ફિગર દિવસે ને દિવસે આપણા થરાદનો વિકાસ વધી રહ્યો છે. હા. અચ્છા, બરોબર. તમારું મેણ સ્થળ કઈ જગ્યા છે? આ ટોલ તો હમણાં પૂરું થઈ જશે 2 દિવસની અંદર, પરંતુ કોઈને વિઝિટ કરવી હોય તમારે તો મેન સ્થળ તમારું કઈ જગ્યા છે? મારી ઓફિસ છે મારવાડી પટેલ બોર્ડિંગના ગેટની સામે, સાચો રોડ, થરાદ. મિત્રો તમે જોઈ શકો છો બિઝનેસ એક્સપોની અંદર 2026ના અલગ અલગ પ્રકારના લોકો અહીંયા જોવા મળે છે, અલગ અલગ પ્રકારના માર્કેટિંગ પણ જોવા મળી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની અંદર છે. તો આપણે એક વિશેષ પ્રકારના પણ જશું, જે એક સાડી જેવું સૂપ એન્ડ ખોરાક હેન્ડ મેબલ છે. શું નામ છે કાકા તમારું? મારું નામ પ્રભુભાઈ એમ્પા. અચ્છા, કયા ગામથી છો? અહીંયા થરાદ શિવનગર સોસાયટીથી. અચ્છા, બરોબર. તમારું મેન આ ટોલનું વિશેષતાઓ શું રહેલી છે? વિશેષતા એ છે કે અમારે શિવનગર સોસાયટીની અંદર સૂપ ભરતકામ, હેન્ડ એમ્બ્રોઇડરી. અચ્છા, હા, ઓલા જે વિડીયો આવી રહ્યા છે એ ખુદ તમારે એમને? હા, એ આવી રહ્યા છે, અમારે અહીંયાથી છે. અને શિવનગર સોસાયટીની અંદર આ સૂપ અને ખારેક ભરત બંનેનો લગભગ 500 કારીગર છે, બહેનો કામ કરે છે, છોકરીઓ, અલગ અલગ કાપડ ઉપર. બરોબર. તો તાણા માણા ગણીને કાપડના પાછળના ભાગથી દોરા ગણીને કામ કરવામાં આવે, એની ડિઝાઇન આગળ પડે, એ એની વિશેષતા છે. અને આગળ પાછળ બંને બાજુ એક જ જેવું દેખાય,
પરંતુ 19-20નો ફરક હોય છે. મૂળ બધું કામ હાથ ભરતી જાય છે. ઝીણી સોયથી કરવામાં આવે. અચ્છા, 2026ના એક્સપો વિશે તમારો શું અનુભવ રહ્યો છે? શું તમને કેટલો ફાયદો જણાઈ રહ્યો છે? 2026નો જે આ એક્સપો કર્યો છે બહુ સારું છે, બહુ સારું આયોજન છે અને અમે પણ પહેલી વખત અહીંયા આવ્યા છીએ આ આઈટમ લઈને. કારણ કે આ અમારી જે આઈટમ છે બધી એક્સપોર્ટ થાય છે બહાર. અહીંયા આગળ પબ્લિકને ખબર નથી, એટલે પબ્લિકને ખબર પડે માર્કેટિંગ કરવા માટે આ વસ્તુ કર્યું છે. બરોબર, માર્કેટિંગ કરે એટલે પબ્લિકને ખબર પડે કે ભાઈ આ થરાદની અંદર શિવનગર સોસાયટીમાં પણ આવી કલા કારીગરી અને કારીગરો છે. અને ખરેખર ખૂબ એક પ્રેરણાદાયક પણ છે અને હાથકળાથી ઝીણી સોયથી બનાવવામાં આવતી એક પ્રેરણાદાયક વસ્તુઓ પણ બનાવે છે અને હાથથી બનાવેલી છે. તો એકવાર અવશ્ય આ ટોલની મુલાકાત લેજો. અને તમારો મેન એડ્રેસ કઈ જગ્યા છે? અમારો શિવનગર સોસાયટીની અંદર છે, ભટિયાવાસ પ્રાઇમરી સ્કૂલની બાજુમાં. બરોબર. હા, સૂફ વિલેજ કરીને અમારો સ્ટોર છે. તો અહીંયા આગળ ટોટલી 300 બહેનો અમારી સાથે કામ કરે છે અને એમને દરેકને ત્યાં આગળ કામ સોંપવામાં આવે અને અહીંયા કને કામ પણ કરવામાં આવે છે અને સાથે સાથે બહેનોને રોજગાર પણ મળી રહે છે. ખૂબ જ સરસ ખૂબ આભાર થયો, આનંદ થયો મળીને. ધન્યવાદ. તો ખરેખર અહીંયા કને અત્યારે 2026ના એક્સપોની અંદર અલગ અલગ પ્રકારના ખુદ લોકોને ફાયદા પણ થઈ રહ્યા છે અને ખાસ કરીને અહીંયા કને જે ટોલ નાખેલા છે એમને પણ ઘણા બધા ફાયદાઓ જણાઈ રહ્યા છે. તો અહીંયા કંઈક જય દાદા સોલાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો સોલારની અંદર પણ જઈ અને પૂછીશું. શું નામ છે ભાઈ તમારું? અલ્પેશભાઈ માળી. શું આ ટોલની શું ખાસ વિશેષતાઓ રહેલી છે? અમે જયદાદા સોલાર છેલ્લા 8 વર્ષથી કામ કરીએ છીએ સોલારની અંદર. 2 વર્ષથી મારી ખુદની ફાર્મ છે. અમે સનવેજ કંપની છે, હેવલ્સ છે, પોલીકેપ છે, આવી હરેક સ્ટાન્ડર્ડ કંપનીઓના કામ કરીએ છીએ. 3 થી 4 કંપનીના અમે ચેનલ પાર્ટનર છીએ. બરોબર. આ બાજુ અમારો ડેમો રાખેલો છે તો તમે જરા જોઈ શકો છો. અંદર સ્ટાન્ડર્ડ કેમેરામેનને વિનંતી કરીશ કે અહીંયા ટોલ નાકો પણ બતાવે. અને આ 2026ના પ્રથમ એક્સપો કરવામાં આવ્યો છે, ભવ્ય એક્સપો. એની અંદર તમારો કેટલો ફાયદો જણાઈ રહ્યો છે? અમારો બહુ ફાયદો જણાવ્યો છે. બહુ સારું એક્સપિરિયન્સ અમને થયું છે. અમારા મતલબ કે એક્સપોમાં અમારો ફર્સ્ટ સ્ટોલ છે રહ્યો. બરોબર. પહેલી વાર એક્સપોનો અમે અનુભવ કરી રહ્યા છે. અચ્છા ભાઈ, શું નામ છે તમારું? મારું અલ્પેશભાઈ માળી. અલ્પેશભાઈ માળી કહી રહ્યા છે કે 2026ના એક્સપોની અંદર એમને ખૂબ જ મોટો ફાયદો જણાવી રહ્યો છે. કારણ કે અહીંયા કને માનવામાં આવી રહ્યું છે 50,000થી પણ વધારે લોકો વિઝિટિંગ કરવાના છે, જેના કારણે એમનું માર્કેટિંગ પણ થશે અને ધંધાની અંદર વેગ પણ મળશે. બહુ સારો એવું કાલનો રિસ્પોન્સ મળ્યો છે. આજે એના કરતાં બી સારું છે અમારે. અચ્છા, બરોબર. તમારે મેન સ્થળ જે કોઈને વિઝિટિંગ કરવું હોય તો કઈ જગ્યા છે? મેન બ્રાન્ચ મારી બાબરમાં લાગે છે, બીજી થરાદમાં છે. આ ભાઈ અમારા થરાદમાં બ્રાન્ચ ચાલુ છે. થરાદમાં 2 બ્રાન્ચો છે. શું નામ છે ભાઈ તમારું? મારું નામ ભરતભાઈ પ્રજાપતિ. પ્રજાપતિ. કયા ગામથી છો તમે? થરાદ નજીક ચારડા ગામ, થરાદ. બરોબર. ખૂબ ખૂબ આભાર તમારો અહીંયા કને મળી રહ્યો છે. તો મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના અહીંયા કને સ્ટોલ નાખવામાં આવ્યા છે અને અલગ અલગ પ્રકારનું અંદર વિઝિટિંગ મળી રહ્યું છે. કેમેરામેન અશોકભાઈ સાથે આપણે બીજા પણ ટોલ નાકા સુધી જઈશું અને અલગ અલગ પ્રકારના જોવા મળી રહ્યા છે. અમે બતાવી રહ્યું છે કૃષ્ણા હોસ્પિટલમાંથી આવી રહ્યા છે. તો અહીંયા કૃષ્ણા હોસ્પિટલના છે. શું નામ છે સાહેબ તમારું? સંજયભાઈ. શું લાગી રહ્યું છે આ બિઝનેસ એક્સપોની વિશે તમારો શું અનુભવ રહ્યો? સાહેબ શું નામ છે તમારો? હીરાભાઈ. અચ્છા, બિઝનેસ એક્સપો 2026નો તમારો કેવો અનુભવ રહ્યો છે? અનુભવ તો ગઈ સાલ કરતાં સારો એવો વસ્તી પણ છે, સ્ટોલ પણ સારા છે, વસ્તી પણ સારી આવી છે. શું ખાસ વિશેષતાઓ શું રહેલી છે આ સ્ટોલની? આ સ્ટોલે તો હોસ્પિટલની સેવાઓ માટેની કે કઈ સેવાઓ મળે છે એ માટે. આભાર તમારો ખૂબ ખૂબ. તો મિત્રો તમે જોઈ શકો છો 2026ના એ એક્સપોની અંદર ઘણા બધા લોકો અહીંયા કને વિઝિટિંગ કરી રહ્યા છે અને અલગ અલગ પ્રકારના લોકો પણ અહીંયા આવી રહ્યા છે અને સ્ટોલની અંદર ઘણા બધા જોવા પણ મળી રહ્યા છે. આ એક દિવ્યાંગ પેપર પ્રોડક્શન પણ છે. શું નામ છે બેન તમારું? ઉષાબેન. અચ્છા, તમારા ટોલની અંદર શું વિશેષતાઓ રહેલી છે? અમારા સ્ટોલની અંદર અહીંયા ચોપડાની મેન્યુફેક્ચરિંગ છે અને ફાઇલો બનાવી આપીએ પોતાના નામથી અને પુરવણી બનાવી આપીએ. બરોબર. 2026ના એ એક્સપોની અંદર તમારો કેવો અનુભવ રહેલો છે અને કેટલો તમારા વેપારી સંગઠનને વેગ મળવા માટે શું તમારો અનુભવ છે? મારો અનુભવ તો એવો છે કે એક્સપો કર્યો એમાં બહુ સરસ છે ને મને પણ ઘણો બધો ફાયદો થયો છે અને આમ પણ આ સારું છે. એમ બધા આ મેન બ્રાન્ચ તમારી કઈ જગ્યાએ આવેલી છે? કોઈને વિઝિટિંગ કરવું હોય તો મેન બ્રાન્ચ કઈ જગ્યાએ આવેલી છે? ચંડીસર વિરાટ કોમ્પ્લેક્સમાં. બરાબર. ખૂબ ખૂબ આભાર બેન તમારો. તો મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના અહીંયા કને આવે છે. એકવાર તમારે જો તમારું બાળક કોઈ અભ્યાસ કરતું હોય તો તમે અહીંયા જોડાઈ શકો છો. અલગ અલગ પ્રકારના અહીંયા કને આવી રહ્યા છે અને અલગ અલગ પ્રકારના ટોલ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. આ લાઇટ બિલ માટે પણ અહીંયા કને અલગ અલગ છે અને હું તમને લઈ જવાનો છું. અલગ અલગ પ્રકારના લોકો સાથે પણ જોડવાનો છું. તો મિત્રો આપણે અલગ અલગ પ્રકારના ટોલના વિઝિટિંગ કરતાં આવી રહ્યા છીએ ત્યારે બીજા એક ટોલની અંદર. શું નામ છે બેન તમારું? મીનાબેન. તમારા ટોલની શું ખાસ વિશેષતાઓ રહેલી છે?
આ તો ગાયત્રી માતાનો પ્રચાર છે અમારે. હવન કરાવીએ છીએ, ગર્ભ સંસ્કાર કરાવીએ, બાળ સંસ્કાર, અન્ન સંસ્કાર બધું અમે ગાયત્રી પરિવારમાં થાય છે અમારે. 2026ના એક્સપોની અંદર તમારો કેવો અનુભવ રહેલો છે? સારું છે અમારો અનુભવ ગાયત્રી માતા. તમારું નામ શું છે બેન? વિમળાબેન. તમારું નામ શું છે? રવિલાબેન. તમારું નામ? ગીતાબેન ઠક્કર. તમારું? દર્પણાબેન. તમારું? ચંદ્રાબેન ખત્રી. અચ્છા, બધા બહેનોનો મારે વિનંતી છે કે 2026ના આ વેગની અંદર બનાસકાંઠાના જે વાવથરા છે, થરાદ જિલ્લો અત્યારે દિવસે ને દિવસે અત્યારે પ્રગતિના પંથ ઉપર ચાલી રહ્યો છે, એના વિશે તમે શું કહેશો? એ સારું છે. અમે તો વધારે આ બેનને પૂછો. બહુ સરસ અહીંયાનો જે આ એક્સપો બનાવ્યો છે ને એ બહુ સરસ છે. એનાથી બધા માણસોને ખબર પડે કે આપણે કેવી રીતના બિઝનેસ થાય, ક્યાંથી શું વસ્તુ મળે અને નવી નવી વસ્તુઓ, ટેકનિક આ તે બધું જોવા મળે છે. જે ગામની પબ્લિક છે અને બહાર છે, સિટીમાં આવવા માંગે છે, એમને ક્યાં ધંધા કરવા, શું વિચારા, એ બધું જાણવા મળે છે અહીંયા. અને અહીંયાથી વસ્તુ પણ સારી મળે છે. બરોબર. અહીંયા બેનનું કહેવું એમ છે કે ધીરે ધીરે અત્યારે થરાદ એક વિકાસના પંથક ઉપર જઈ રહ્યું છે અને ધીરે ધીરે અહીંયા કને વધુમાં વધુ વેપારી સંગઠનને પણ ફાયદો થાય એવી પ્રકારનું અહીંયા ખાસ જણાઈ આવી રહ્યું છે. અહીંયા પ્રકારનું એક મશીન પણ જોવા મળી રહ્યું છે અને અહીંયા આપણે જઈને પૂછીશું કે શ્રી ગજાનંદ ટ્રેનિંગ કાંકુની અંદર શું નામ છે ભાઈ તમારું? ગોવિંદભાઈ. શું તમારા ટોલની શું ખાસ વિશેષતાઓ રહેલી છે? આમાં બધું એગ્રીકલ્ચર વિશે બધું એમાં બધું સામાન. બરાબર. આ ટોલ તમારો છે? ના, ભાઈનો છે મારે. અચ્છા, બરોબર. તમે વિઝિટિંગ કરવા આવ્યા છો? ખાલી જોવા માટે. કેવો અનુભવ કેવો રહ્યો છે 2026ના? બહુ મસ્ત. અચ્છા, તમારું નામ શું છે? જગમાલભાઈ પટેલ. અચ્છા, વિઝિટિંગ કરવા આવ્યા છો કે? હા, વિઝિટિંગ. કેવો અનુભવ કેવો છે? બહુ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. તમારું શું નામ છે? ઋત્વિક. અચ્છા, બરોબર. તો આપણે ખાસ એમના જે છે ઓર્ગેનાઇઝર, તમારા ટોલની શું ખાસ વિશેષતાઓ રહેલી છે? ઓર્ગેનાઇઝ અમારો ટોલ અમારે ખાસ ઇમ્પોર્ટનું કામકાજ છે અહીંયા. બરોબર. વિદેશથી લાવી અહીં નવી નવી ટેકનોલોજી ખેડૂતને આપવાની. બરોબર. ખેડૂતની આવક બમણી થાય, ખેડૂતને ખેતી માટે નવી ટેકનોલોજી મળે, એનું કામકાજ અમારે. મતલબ કે અહીંયા કને ખેડૂતો માટે જે ટેકનોલોજીનો અત્યારે ધીરે ધીરે વધી રહ્યો છે, ટેકનોલોજી ખેડૂત સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. આ 2026ના એક્સપો વિશે તમારો શું અનુભવ રહેલો બહુ છે? સારો આયોજન છે અને પબ્લિક પણ આ વખતે બહુ આવી. 2026ના એક્સપોથી વેપારી સંગઠનને કેટલો ફાયદો થઈ રહ્યો છે? વેપારી સંગઠનને બહુ ફાયદો થયો અને ખેડૂતે બહુ રસ લીધો આમાં. અચ્છા, બરોબર. નાના વેપારીઓએ પણ રસ લીધો. આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. તો ધીરે ધીરે તમે જોઈ શકો છો અહીંયા કને સ્થાનિક લોકોને પણ આપણે પૂછીશું. શું નામ છે ભાઈ તમારું? દેવુસિંહ ચૌહાણ. દેવુસિંહ. આ એક્સપોની અંદર તમારો કેવો અનુભવ રહેલો છે? ખૂબ સારો રહ્યો. અમને ખેડૂતોને જે લગતી તમામ આઈટમ અમને જોવા મળે છે અને પૂરતી માહિતી મળે છે. ખેડૂતોને જે અલગ અલગ વસ્તુ હોય છે, જે અલગ અલગ જગ્યાએ જવું પડે છે, પરંતુ બધી જ વસ્તુ એક જગ્યાએ મળી રહી છે. જે હાલ આધુનિક સમયમાં જે અમારે જોઈએ, આધુનિક ખેતી કરવા માટે જે યંત્રો છે, બીજા છે, એ અહીં અમને જોવા મળ્યા અને કઈ રીતે આધુનિક ખેતી કરવી એ પણ અમને અહીં જાણવા મળ્યું. શું નામ તમારું કીધું? ચૌહાણ દેવુસિંહ. કયા ગામથી છો? ચાંગડા. આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો અહીંયા અલગ અલગ પ્રકારના લોકો છે. મારી ફર્મનું નામ છે શ્રી ગજાનંદ ટ્રેડિંગ કંપની. બરોબર. અમારું ઇમ્પોર્ટનું કામ છે. ચાઇનાથી અમે ખેતીને લગતી વસ્તુઓ ઇમ્પોર્ટ કરીએ છીએ અને અહીંયા ખેડૂતોને સારી ક્વોલિટીની સારા ભાવથી આપીએ છીએ. ચાઇનાની અંદર આગળ વધી રહ્યો છે તે આપણા વાવ થરાદની અંદર ખેડૂતોને જે ટેકનોલોજી પ્રત્યેનો જે અલગ પ્રકારની જે મિસાલ આપવાની હોય છે એ તમે કામ કરી રહ્યા છો. કઈ રીતે એમની ખેતીની આવક વધારી શકે, કઈ રીતે મજૂરી ઓછી થાય, એ અમારો મેઇન એમ છે ગજાનંદનો. અને સારી ક્વોલિટીની તમારી ટોલમાં આ પૂરું થયા પછી તમારે જે મેન વિઝિટિંગ હોય એ કઈ જગ્યા છે? એડ્રેસ બોલો ને. મારી ઓફિસ ગજાનંદ ટ્રેડિંગ કરીને રાહ છે. રાહ તાલુકો નવો બન્યો છે ત્યાં આગળ વાવથરા જિલ્લામાં. અને દરેક સેન્ટરમાં મારા ડીલર છે, એમની જોડે મારી પ્રોડક્ટ મળે છે. એના સિવાય બી હું ઇમ્પોર્ટમાં કોઈને કોઈ વસ્તુ જોતી હોય મારી વસ્તુ સિવાયની, તો બી આપણે ઇમ્પોર્ટની સર્વિસ. 2026ના એક્સપો વિશે તમારો કેટલો ફાયદો, વેપારી સંગઠનને કેટલો ફાયદો અને લોકોને કેટલો ફાયદો? વાવથરા જિલ્લો જે નવો બન્યો છે એ છેવાડાના ખેડૂતોને નવી ટેકનોલોજી, નવી વસ્તુ જોવા મળે, ખેડૂતો નવી વસ્તુ જોવે અને નવા યંગસ્ટર છે એ ધંધામાં આગળ વધે, એ માટેનું બહુ સારું આયોજન હતું અને અમને બહુ મજા આવી અને ઘણી લોકોએ મુલાકાત કરી આની. આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. તો મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના વિદેશથી પણ અહીંયા કારણે ટોલ જે હોય છે એ પણ નાખવામાં અંદર આવી રહ્યા છે. તો અત્યારે 2026ના એક્સપોની અંદર આપણે એક બીજી અંદર ટોલની અંદર આવી ગયા છે. શું તમારા ટોલની ખાસ વિશેષતાઓ શું રહેલી છે? અમારી સુપરસ્ટાર સીડ કંપનીમાંથી છું અને અત્યારે અમારે આ મકાઈ તમે જોઈ શકો છો શિયાળાની લગભગ 10 થી 12 ફૂટની હાઈટ છે અને ઉનાળામાં 101 બાજરી આવે છે ખાવા માટેની અને એવી નવી વેરાયટીઓ આવે છે. જુવાર આવે છે જે 5 થી 6 વાટ આવે છે. અલગ અલગ બધી વેરાયટીઓ છે. શું નામ છે તમારું? સાગરભાઈ પ્રજાપતિ, ડીસા પોયણ. અચ્છા, હું પણ સુરેશ પ્રજાપતિ છું. અને તમે કઈ બાજુથી છો? ડીસા પોયણ.
અચ્છા, તમારો મેન સ્ટોલ કઈ જગ્યાએ આવેલો છે? આ કોઈને વિઝિટિંગ કરવી હોય તો થરાદ આવો 100માં 30 નંબરનો સ્ટોલ અમારો. અચ્છા, એક્સપો પૂરો થયા પછી પણ કોઈ મેન સ્થળ હશે ને તમારું કોઈ? અમારી એગ્રોની દુકાને થરાદ 5-6 એગ્રોની દુકાનો છે, ત્યાં બધી વેરાયટી તમને મળી જશે. અચ્છા, બરોબર. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા કને એક મકાઈ તમે હાલ લાઈવની અંદર પણ ભાઈ લઈને આવી ગયા છે અને તમે જોઈ શકો છો એમના બિયારણ વેચવાનું ખેડૂતને આપી અને ખેડૂતો ભેંસોને નાખી એટલે પ્રોટીનની ટકાવારી આમ વધારે, પ્રોટીનની ટકાવારી વધારને કારણે ફેટની દૂધમાં પણ વધારો અમારો દેશી મધ્ય એટલે બધું સેટો કાકો વેચાઈ 2026 એક્સપો વિશે તમારો કેવો અનુભવ? ખૂબ સારો. મારો 2026 ખૂબ સારું. સારા અચ્છા, પહેલા દિવસથી જે શરૂઆત કરી છે એના અંદર તમારે ખૂબ તમે ઘર મધ બનાવો છો તે ઘરે જ બનાવો છો? અચ્છા, મધની ખેતી કરો છો? શું નામ છે તમારું? સૌ બરાબર. મિત્રો તમે જોઈ શકો છો આ દેશી મધ છે અને તમે જોઈ શકો ટોલની અંદર પહેલો એવો ટોલ જોયો છે જેની અંદર તમામ પ્રકારના ટોલની અંદર ખાલી થઈ ગયો છે. જો કોઈને મંગાવવું હોય તો કઈ રીતે મંગાવી શકે? મિત્રો તમે જોઈ શકો છો કૃત્રિમ બિયારણ અને પશુપાલન સારવાર માટે પણ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે મધની વિશેષતાઓ રહી છે જેના કારણે અત્યારે આખો જેટલો પણ ટોલની અંદર મધલાવા હતા તમામ વેચાઈ ગયા છે. તો ખૂબ સારું કહેવાય એમ ને? શુદ્ધ તેલ અમે આપીશું. શુદ્ધ આપી છે એવી રીતે અમે શુદ્ધ તેલ આપીશું અમારી ગામડે. તો તમે જોઈ શકો છો કે તમે જે આ વેપાર કરો છો તો ખરેખર એક પ્રેરણાદાયક છે. વાવથરાદની અંદર એક મહિલા એક બિઝનેસ કરી રહ્યો છે અને એમની અંદર ખૂબ જ સપોર્ટ મળ્યો છે લોકોનો. તો લોકો વિશે શું કહેશો સપોર્ટ કરવા? ખૂબ સારો સપોર્ટ કરે છે. બહેનો પણ આવી હતી અને ભાઈએ પણ ખૂબ સારો સપોર્ટ કર્યો. ખૂબ સારું. અંદર ધીરે ધીરે આપણો વાવથરાદ અત્યારે ખૂબ જ ડેવલપ કરી રહ્યું છે. એના વિશે તમે શું કહેશો? બેનો પગ પર થશે ને તો જ આગળ આવી શકશે. બહેનોને બધાને સશક્ત. સાચી વાત છે કે મહિલા સશક્તિકરણ છે અને મહિલાઓને જેટલું આગળ આવશે જેટલો દબાવમાં રાખશે તો નીચો થશે. અચ્છા, બરોબર. બહેનો આગળ આવીને કરશે ને તો બધું શક્ય છે. તમે જે એક પ્રેરણાદાયક છે કે અંદર જોઈ શકો છો કે પોતાની અંદર નવા પ્રકારનું તે સ્ટ્રેટેજ કર્યું છે. તમે જો ટોલની અંદર ત્યારે આપણે ઘણા બધા ટોલની વિઝિટ કરી છે તો અહીંયા કાન જેટલા ટોલની અંદર મદદ હતું તે તમામ વેચાઈ ગયું છે. તો બહેનોને પણ ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. તો બેન તમારો ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ અને હું પણ બીજી બહેનોને કહેવા માગું છું કે તમે ખુદ પગભર થવો અને હસબન્ડ હોય કે ભલે પિતાની સાથે સપોર્ટ કરશો ને તો ખૂબ આગળ આવી શકશો. અચ્છા, જો એક નારી જે નારાયણી તો નારાયણી અત્યારે તો નારી કરી શકે ને એ બીજું કોઈ ના કરી શકે. તો નારી પણ અત્યારે ખૂબ જ આગળ આવી રહી છે. તો ખરેખર આપણા ગામડાની અંદર પણ આવી અત્યારે નવી નવી સમજૂતી આવી રહી છે. તો ખરેખર એક પ્રેરણાદાયક કહેવાય. અત્યારે 700 બહેનો કામ કરે છે મારી અંડરમાં સોયગામ અને વાવ તાલુકામાં સેવાડા. ખરેખર ખૂબ સરસ કહેવાય. 700 બહેનોને રોજગાર પણ પૂરો પાડે છે પોતે. શું નામ છે તમારું? વિષ્ણુભાઈ સુથાર. અચ્છા, કેવી રીતનું કામ હોય છે અહીંયા કને? અમારો પેલો આ કટિંગનો હોય. અચ્છા, પેલો કાપવાનો હોય. બરોબર બરોબર. ટેસ્ટિંગ કરી વાળી બધું ટાંકા લેવાનું કામ હોય. એટલે મૂળ બધું હાથ જીવણથી કામ કરવાનું હોય છે. હાથનું કામ છે. આ બધું કામ કરેલું છે. આ બધી ડ્રેસ સાડી બધી દેખાય અને આટલા બધા એવોર્ડ મળેલા છે. આ મુખ્યમંત્રી સુધી બરોબર બરોબર હિન્દી પિક્ચર સુધી બી કામ કરેલું. આ રેડ દેખાય એમાં આ હીરો હિરોઈનના ઘરે બી કામ કરેલું હોય. આ બધા ગ્રાહક છે જો જઈ રહ્યા છે. શું નામ છે ભાઈ તમારું? મારું નામ તેજસભાઈ ગોહિલ. બેન તમારું શું નામ છે? મારું નામ ભાવનાબેન ગોહિલ છે. શું ટોલની શું ખાસ વિશેષતાઓ રહેલી છે? અમારી ખાસિયત એ છે કે અમે આ ઊની ગાલા ચાસે અમે હાથથી વડાવથી આ કામ કરીએ છીએ. અમારી જૂની પરંપરા છે આ અને એને દોરા તાણાવાણા ગણીને આ કામ થાય છે અને આટલું કરતા માટે 1 મહિનો લાગે છે અમારે. બરોબર બરોબર. એટલે તમે એક ઘર વ્યવસાય ઉદ્યોગ કરો છો કે પછી? ઉદ્યોગ છે અમારો. અમારી 500 જેટલી બહેનો અમારા ત્યાં કામ કરે છે અને અમે રોજગાર એમને આપીએ છીએ. 500 જેટલી બહેન કરે છે? ખરેખર. તમારું નામ શું કીધું? મારું નામ ભાવનાબેન ગોહિલ કીધું. કઈ જગ્યાએ તમે? શિવનગરમાં. શિવનગર. 500 જેટલી બહેનો અહીંયા કને વ્યવસાય લઈ રહી છે અને પોતાનો રોજગાર બનાવી રહી છે. તો ખરેખર બંને માટે આપણા માટે વાવથરાદ માટે ગૌરવની વાત કહેવાય કે 500 જેવી બહેનોને અત્યારે રોજગાર પૂરો પાડી રહ્યા છે. તો ખરેખર જાણીને આનંદ થયો તમને. અને કેવું કામ આમ 2026ની અંદર કેવો એક્સપોની અંદર કેવો સારું અમને સારો અનુભવ મળ્યો. અમે તો એમ વિચારીએ છીએ કે એનાથી મોટું આયોજન થાય અને અમારો દરેક બહેનો શિવનગરની અહીંયા આવે અને પોતાનું હુનર અહીંયા પ્રદર્શન કરે અને એનાથી અમને પ્રોત્સાહન વધારે મળશે એમ. આપણે વાવથરાદની અંદર અમે જોયું છે તો ઘણી બધી બહેનોને સ્ટોલ નાખેલો છે અને વાવથરાદની બહેનોની અંદર એક આવડતને ઊભી થઈ રહી છે. તો બહેનો વિશે તમે શું કહેશો? અમે બહેનો માટે એટલું જ કહેવા માંગીએ છીએ કે બહેનો ખુદ જાગૃત થાય છે, પગભર થાય છે અને બહેનો જાતે આ હુનર
હુનરને બહાર લાવે છે યાર એ અને જાતે કામ ઘણી બહેનોની અંદર આવું હુનર રહેતું હોય છે, પરંતુ એમને સહી મોકો નથી મળી રહ્યો તો કે એમને કરવા માટે કે ઘરની અંદર એવું આપણા ગામડાની અંદર એક એવું કલ્ચર બની ગયું છે કે દીકરીઓને કામ ના કરે. એના વિશે તમે શું કહેશો? અમે તો દીકરીઓને એટલું કહેવા માંગીએ છીએ કે દીકરીઓ તમે જાતે પગભર ઊભા થાઓ અને તમને પરિવારને પણ સમજાવો કે પરિવારને ટાઈમ આપો અને તમારા ઘરને પણ ટાઈમ આપો અને તમારા બાળકો માટે પણ ટાઈમ આપો. અને આ આપણે આ પેઢીનું કામ છે, પણ પેઢી આને જાગૃત રાખશો એના માટે આપણે સારું છે અને બહેનો માટે પણ સારું છે. અત્યારની યુવા પેઢી હોય છે તે આખી અત્યારે સોશિયલ મીડિયામાં ડૂબી ગઈ છે, રીલ સ્ક્રોલ કરવાની અંદર હોય છે. ત્યારે આ બહેને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે 500 જેટલી બહેનોને એ રોજગાર તો આપી રહ્યા છે, તેની સાથે સાથે તેમને એક નવા પ્રકારની સ્કિલ પણ શીખવાડી રહ્યા છે. તો ખરેખર બેન તમને મળીને આભાર થયો, ખૂબ ખૂબ આભાર તમારો, આનંદ થયો ખરેખર જાણીને. તો મિત્રો તમે જોઈ શકો છો કે ત્યારે આપણે વાવથરાજની બહેનો પણ ખૂબ જ અત્યારે આગળ આવી અને એકવાર જ્યાંનું કેમેરામેન કાર્ય બતાવે. તો મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારનો ટોલ પણ આવી ગયો છે. આપણે એક બીજા ઝીણવટ કામની અંદર પણ આવીશું. શું નામ છે બેન તમારું? કલાવતીબેન મનસુખભાઈ રાઠોડ. શું કામગીરી હોય છે? મારું કામગીરી આ છે, આપવામાં આવ્યો હતો જેના અમે મિની શિવનગર તરીકે વસાવ્યું છે અને આ મિની શિવનગર મેં શિવનગરની હુનર તરીકે અમે અહીંયા અમારી હુનરને પ્રદર્શિત કરી છે. અને આ હુનરને પ્રદર્શિત કરવા માટે રાષ્ટ્રીય અને સ્ટેટ લેવલના કારીગરો અહીંયા લાઈવ પ્રસારણ કરી રહ્યા છે. અને સૂફ, ખારેક, ગોદડી, પેચવર્ક, કાસ્ટકલા બધું હાથ વણતું તો હોય છે કે બધું હાથનું? કેટલા લોકો થઈને કામ કરો છો? અમારે શિવનગર में लगभग 1800 कारीगर एवा છે જે પોતાની હુનરથી પ્રખ્યાત. 1800 કારીગર એવા છે. ભાઈઓ છે કે બહેનો છે? ભાઈઓ પણ છે અને બહેનો પણ છે. બહેનો કેટલી છે? બહેનો લગભગ 1200 સૂફ ભરતની છે, 700 જેવી બહેનો છે પેચ વર્કની છે. અને એના અંતર્ગત એટલે એમને રોજગાર મળે છે કે સ્કિલ શીખડાવો છો તમે? નહીં સાહેબ, અમારી વારસાગત પરંપરાગત હુનર છે જે અમને અમારી દાદી નાનીથી મળી છે. દીકરી 12 વર્ષની થાય ત્યારે સુઈ દોરડો પકડી લે છે અને લગ્ન સુધી થાય ત્યારે પોતાનો આ બધું માલ તૈયાર કરતી હોય છે. અને આણંદનગરની અંદર એક 700 જેટલી બહેનોને રોજગાર આપી રહ્યા છે અને સ્કિલ પણ વર્ક કરી રહ્યા છે. અત્યારે દીકરીઓ ખૂબ જ આગળ આવી રહી છે. વાવથરાની દીકરીઓની અંદર પ્રેરણા લેવા જેવી બાબત છે. અને બેનને કહેશો કે 2026ની અંદર કેટલો ફાયદો જણાઈ રહ્યો છે? બેન, આ આત્મનિર્ભર ભારતની એક નાની ઝાંખી છે. આત્મનિર્ભર ભારતમાં જે સરકારશ્રી કારીગરોને પ્રોત્સાહિત આપી રહી છે અને મૂળ જે કારીગરો ઘરે બેસીને કામ કરતા હોય છે, જેને પ્લેટફોર્મ નથી મળતો એને પ્લેટફોર્મ મળવાનું કામ કર્યું છે આ. અને આ એક્સપો અમારા માટે તો ખૂબ એક સોનેરી તક લઈને આવ્યું છે. જે લોકો શિવનગરના કારીગરોને, થરાદ વાવના કારીગરોને નહોતા ઓળખતા, આ બી આ એક્સપો થકી ઓળખવા માંડશે અને કોન્ટેક્ટ લેશે અને એના રૂબરૂ ઘરે જઈને મળવાનો પ્રયાસ કરીને એને હુનરને બિરદાવશે, એનું કામ લેશે. અમારા પ્લેટફોર્મમાં જેટલા પણ લોકો જોતા હોય એકવાર આ ટોલની અવશ્ય મુલાકાત લેજો, કારણ કે અહીંયા તમને હાથથી બનાવેલી અલગ અલગ પ્રકારની વીણાવટો જોઈ શકો છો. આ બધું હાથે બનાવેલું છે. અમને મુલાકાત લેજો અને ખરેખર આપણા વાવથરાની અંદર ગૌરવભર્યું ક્ષણ કહેવાય કે તમે આવું કામ કરીએ છીએ એ પણ હાથથી. અત્યારે આધુનિક ટેકનોલોજી આવી ગઈ, ટેકનોલોજી થાય છે, પરંતુ તમે હાથથી બનાવીને લોકો સુધી પહોંચાડી રહ્યા છો. તો તમારો ખૂબ ખૂબ આભાર અને અમને પણ આનંદ થયો કે તમારા સુધી પહોંચ્યા. તો તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના સ્ટોલ પણ જોવા મળે છે અને અહીંયા પણ અલગ અલગ પ્રકારના ટોલ પણ જોવા મળી રહ્યા છે. કેમેરામેન અશોકભાઈને કહેશો કે હમણાં આવીને બતાવે કે આ ટોલની અંદર તમે શું નામ છે મારી બેન તમારું? મારું નામ રાઠોડ સૃષ્ટિબેન છે. શું કામગીરી છે તમારી? અમારી કામમાં ઢીંગલી, બકલ, બોરિયા બનાવવાની છે. બધું હાથે ઝીણાવટ કરો છો? હા, ઝીણાવડી કર્યું છું. હાથેથી બનાવો બધું? હા, હાથેથી બનાવો. કેટલા લોકો ભેળા મળીને વ્યવસાય કરો છો? અમે 4-5 જણા છે, મમ્મી છે, પપ્પા, બધું કરીને આ કામ કરીએ છીએ. ખરેખર અત્યારની બહેનો હોય છે તે સોશિયલ મીડિયાની અંદર પડી ભાગી છે, સોશિયલ મીડિયાની અંદર પોતાનો સમય વેડફે છે અને તમે એક અલગ પ્રકારનું કામ કરીએ છીએ. ટેકનોલોજીની જમાનાની અંદર તમે આ ઝીણવટ પડ્યું કામ કરીને લોકોને સાંસ્કૃતિક વારસો જાળવી રહ્યો છે, એના વિશે તમે શું કહેશો? એમ કહું કે મોબાઈલમાં બધું આવે છે, જોવા જાઓ તો એમાં દેખીને આ કામ કરીએ એટલે એ બધું સારું લાગે છે અમને. બરોબર. આ પણ તમે જાતે બનાવ્યું છે ખરે? અમારા પાટણ ગામની અંદરના સરપંચ સાહેબ મૂળજી પટેલ પણ આપણે વચ્ચે જોડાઈ ગયા છે. 2026ના એક્સપો વિશે તમારો કેવો અનુભવ રહ્યો? ખૂબ સરસ અનુભવ રહ્યો, નિહાળ્યો, જોવાની પણ મજા આવી છે. ધંધા વેપાર માટે પણ ખૂબ સારું છે, ખૂબ સારો સહકાર લોકોનો મળ્યો એ પણ મેં નજરે નિહાળ્યું છે. વેપારી સંગઠન માટે આમાં મોટો ફાયદો થાય છે અને વાવથરા જિલ્લો બન્યો ત્યારથી ફાયદો જ છે. વાવથરા જિલ્લો ત્યારે ધીરે ધીરે ડેવલપ કરી રહ્યો છે, એના વિશે તમે શું કહેશો? વાવથરા જિલ્લો ડેવલપ કરી રહ્યા માટે આ બાજુના ટોટલ તાલુકા છે વાવથરાજમાં લીધા
એને ઘર આંગણે ગંગા કહેવાય. અને ખેડૂતોને અત્યારે ઘણા બધા કોલ જોયા છે ખેડૂતો માટે કેટલો ફાયદો જણાવી રહ્યો છે? ખેડૂતો માટે સારી કંપનીનું બિયારણ, સારી કંપનીની પાઇપ, સારો કંપનીનું થ્રેશર જે તે ખરીદવું હોય પણ જોયું ન હોય પણ અહીં સ્થળ ઉપર રૂબરૂ જોવા મળ્યો એની ટેકનોલોજી કેવી છે એનો પણ ખેડૂતોને ઘણો ફાયદો થાય છે. આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. તો સરપંચ સાહેબ પણ જોડાઈ ગયા હતા ને હવે તો અલગ અલગ. શું નામ છે તમારું? રાહુલ. કયા ગામથી છો? ગામ ઢીમા. અચ્છા, શું તમે કયા ટોલમાં છો? શૂટિંગમાં છું, થરાદની વાતોમાં શૂટિંગમાં છું. અચ્છા, એવું છે. તો થરાદના વાતોની અંદર વિનોદ પ્રજાપતિ તમારે શું થાય? વિનોદ મિત્ર, પરમ મિત્ર આપણો. અચ્છા, બરોબર. કેવો અનુભવ કેવો છે 2026નો? સારો છે. અચ્છા, બરોબર. 2026ની અંદર એક્સપો યોજ્યો એની અંદર યુવાનો, ખેડૂતો અને વેપારી સંગઠનને કેટલો ફાયદો? ખૂબ ફાયદો છે. જોઈ શકો છો તમે, દેખો 2026નો પહેલો એક્સપો છે ને પબ્લિક જોઈ શકો છો તમે. બરોબર. તો ખાસ કરીને અહીંયા કને યુવાનો અને વાવથરા જિલ્લો ધીરે ધીરે ડેવલપ કરી રહ્યો છે એના વિશે તમે શું કહેશો? તો મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. વાવથરાજના વાતોના જે સોશિયલ મીડિયા ક્રિએટર છે તો વાવથરાજ વાતોનો એ પણ આપણા વચ્ચે જોડાઈ ગયા છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનીશું. તો અલગ અલગ પ્રકારના કયા ગામથી છો, કઈ સ્કૂલમાંથી આવો છો? રડકા અને નારોલી બંને. અચ્છા, બરોબર. શું નામ છે બેન તમારું? અંજલિબેન. એક્સપોની અંદર તમારો કેવો અનુભવ રહ્યો? ખૂબ સરસ. તમારું શું નામ છે? જયશ્રી. તમારું? આરતી. બધા વિદ્યાર્થીઓનો કેવો અનુભવ રહ્યો 2026ની એક્સપોમાં? સારો. વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને તમને કઈ ટોલ પસંદ આવે? આ જૂના સમયના હળ અને વિચારો. અહીંયા કને તમે ખાસ કરીને જોયો છે બહેનો માટે અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહેનો જે છે મોબાઈલની અંદર પોતાનો વ્યસ્ત કરી રહ્યા છે, પરંતુ આ બાદ તમે શિવનગરની બહેનો જોઈએ છે તો અહીંયા કને હાથ ઝીણાથી કામ કરી રહ્યા છે તો એમના તમને કેટલો રસ પડ્યો કે નહીં? તમે જોયો, અંદર અનુભવ કર્યો? કઈ સ્કૂલમાંથી સાહેબ આવો છો? નારોલી. કેવો રહ્યો 2026ના? ખૂબ સરસ, બહુ સરસ આયોજન છે. દરેક વિભાગો જે છે એ પણ બહુ સરસ જોવા જેવા છે. વિદ્યાર્થીઓને સાથે લઈને આવ્યા છે? વિદ્યાર્થીઓને સાથે લઈને આવ્યા છે. વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને કેવો એવો ટોલ રહ્યો કે જે ફાયદાજનક હોય? વિદ્યાર્થીઓ માટે તો એમને તો ખાસ પેલા મનોરંજન માટેના બે હતા એ, અને બાળકોને જે આ જૂના હળ ને આ જે ગાડું એ છે, પછી હાથવણાટની બનાવટો જે હતી એ બહુ સરસ લાગી. તો અહીંયા કને બહેનો પણ આવી છે તો બહેનો માટે શિવનગરની જે અત્યારે બહેનો હતી એ તમે જોયું છે જે હાથ જીવનત કરીને કામ કરે છે એમના વિશે તમે શું કહેશો? એમને ખરેખર ખૂબ ઉમદા કામ કરી રહ્યા છે અને આપણે પણ પ્રેરણા લઈને એમને જે આપણી સંસ્કૃતિને જાળવી રાખી છે એ ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે. આભાર સાહેબ તમારો. તો મિત્રો, તમે જોઈ શકો છો સ્કૂલના બાળકો પણ આપણી પ્લેટફોર્મ ઉપર આવી ગયા છે અને તમે પોતાનો અનુભવ જોડી રહ્યા છે. તો હવે આપણે હાય કરી રહ્યા છે. તો સાહેબ, શું નામ છે તમારું? દશરથભાઈ મકવાણા. કેવું લાગી રહ્યું છે બિઝનેસ એક્સપોની અંદર ડ્યુટી નિભાવીને? સારું છે. કેટલો ફાયદો છે યુવાનોને, વડીલોને? બહુ બધો ફાયદો છે. ખેડૂત મિત્રોને બહુ બધો. ડ્યુટી કરવાની મજા આવી કે? એટલે અમારે શું કેવું કહો? તમારે બીજું કેવું હતું પણ અત્યારે કોઈ લોકો હેન્ડ નથી કર્યા ને? ના. સારું રહ્યો? બહુ મજા આવી. આભાર તમારો. તો મિત્રો, પોલીસ પણ આપણી વચ્ચે જોડાઈ ગયા હતા. શું નામ છે કાકા તમારું? મારો વસરામભાઈ. શું લાગે છે ટોકન ની નંબર લાગશે? લીધું તો છે, તો લાગે તો વાહ એવું છે એમ? મૂળ તમને એવું લાગે છે કે મળી જશે એમ? 2026 એક્સપો વિશે તમારું શું કેવું છે? હવે સારો છે ભાઈ, જેને કરવું હોય તો. અચ્છા, બરાબર. કેમ કે જાણકારી બધી લેવી અને અત્યારે ટેકનોલોજી છે એટલે બધું સારું એમ. અચ્છા, બરોબર. તમારું શું નામ છે તમારું? વસરામભાઈ. કઈ બાજુના છો? ચુવા. બરોબર. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના લોકો જોડાઈ રહ્યા છે. ધીરે ધીરે જેમ આપણે બંધ કરવું છે એમ વધારે ને વધારે લોકો જોડાઈ રહ્યા છે. તો હવે આપણે અહીંયા કને આવશું. જોડાઈ ગયા છે. શું નામ છે કાકા તમારું? લુવા મેવાભાઈ કાનજીભાઈ. અચ્છા, બિઝનેસ એક્સપોની અંદર કેવો અનુભવ છે? બહુ સરસ. કેવું લાગી રહ્યું છે? બહુ સારું. આનંદ થયો? હા, આનંદ. 2026ની અંદર આપણો એક્સપો યોજાયો છે અને ધીરે ધીરે આપણો વાવથરા અત્યારે ડેવલપ કરી રહ્યું છે એના વિશે તમે શું કહેશો? બહુ સારું કામગીરી છે અને અતિ સુંદર છે. અચ્છા, તમે ખેડૂત છો? હા, ખેડૂતની અંદર કેવી અગવડતાઓ પડી રહી છે? અત્યારે બધું સારું જ છે શિયાળુ પાકમાં. બરોબર. જીરાનો કેવો પાક છે? જીરાનો પાક અત્યારે મીડિયમ. મોટા મોટા લોકો ન્યૂઝ એન્કરની અંદર લેતા હોય છે પરંતુ ખેડૂતોની કોઈ ગણતરી લેતા નથી. તો ખેડૂતને આમ ખાસ કરીને કેવી મુશ્કેલીઓ પડે છે એમ? અત્યારે તો સારું છે, વચ્ચે થોડી તકલીફ જેવું હતું. બરોબર. વરસાદ આવ્યો છે. હા, વરસાદની તકલીફ. તમે અત્યારે એક્સપોમાં જશો તો ઘણી બધી એવી વસ્તુઓ છે જે અત્યારે ખેડૂતોને પ્રેરિત કરે છે, ખેડૂતો માટે છે અને ખેડૂતોને આધુનિક પ્રકૃતિની અંદર જોડવાનું કામ કરે છે. એવી અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે. તો તમે જશો, તમને પણ આનંદ થશે. તો અમારા પ્લેટફોર્મ વિશે શું બોલશો? બહુ સારી કામગીરી છે, અતિ સુંદર, સારું છે. અચ્છા, બરોબર. આભાર તમારો ખૂબ ખૂબ. અહીંયા આગળ તમે જોડાયા છો. તમારું નામ ને ગામ બોલી દેજો એકવાર. લુવા મેવાભાઈ કાનજી, મારું ગામ લીંબાળા, તાલુકો સોયગામ, બરોબર, જિલ્લો વાવથરા. અચ્છા, આભાર તમારો.
વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો એવી મારી ઈચ્છા છે. અને તમને ખરેખર આ વિડીયો જોઈને ખૂબ જ આનંદ થયો હશે. કેમેરામેન અશોક લીંબાડાથી અત્યારે વિડીયો આપણે એક્સપોર્ટ કરીશું અને બીજા લોકોને પણ પૂછીશું. તો ખૂબ ખૂબ આભાર. આટલા સુધી જોવા બદલ આભાર તમારો. આજે તો ખરેખર મોજ પડે છે. ઇન્ટરવ્યૂ કરવાની ન્યૂઝની અંદર આવશે અને ખરેખર બધા લોકોએ ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. લોકો પણ સમજદાર છે અને ખાસ કરીને મને જે આકર્ષિત લાગ્યું ને તો શિવનગરની બહેનો વિશે છે. અશોકભાઈ, તમને કેમેરામેન બદલે કેવો લાગ્યો? બહુ મજા આવે છે. બધા વિશે અત્યારે અલગ અલગ જાણવા મળ્યું કે આપણા વાવ થરાદમાં આવું પણ છે. તો ખરેખર વિડીયોને જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર ન હોય તો કરી લેજો સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહેજો. કહીશું હવે આપણે આજના ન્યૂઝને અહીંયા જ એન્ડ કરીશું. તો તમારો ખૂબ ખૂબ આભાર આટલા સુધી જોડ્યા બદલ. જય હિન્દ, જય ભારત. તો ફાઇનલી મિત્રો આજે બિઝનેસ એક્સપો થરાદમાં મેં અને સુરેશભાઈ આવ્યા હતા. તો બહુ મજા આવી છે. તમને આખો એક્સપો અમે બતાવી લીધો છે. જો તમને ગમ્યો હોય આભાર તો હું અશોકભાઈનો માનું છીએ. ખરેખર એમણે છે એક શૂટિંગ કર્યું છે અને ખૂબ મોટું શૂટિંગ થઈ ગયું 2-3 કલાકનું. પણ હવે અશોકભાઈ એડિટિંગ આપણે હાલવાનું છે. કશું વાંધો નહીં, પોતે બધું કરશે. પણ ખરેખર મજા આવી ગઈ અશોકભાઈ. બહુ મજા આવી છે એક્સપો. તમને જો ગમ્યું હોય તો લાઈક કરજો અને વિડીયોને કરી દેજો સબસ્ક્રાઈબ. તો ચલો એકવાર જોઈ લો તમે. આ છે આખો બહારનો નજારો. ઠીક છે, બસ બસ. ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચેનલ પર હોય તો કરી લેજો સબસ્ક્રાઈબ ને વિડીયો અંદર કરી એક લાઈક. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.